નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં આજે એકમ કસોટીનું પેપર છે ગણિતનું। તમારે વિદ્યાર્થી મિત્રો આનામાંથી જ પૂછાશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 25 માર્ક્સનું જે તમારું પેપર આવશે આનામાંથી જ પૂછાશે અને તમારા માટે સ્પેશિયલ મેં સોલ્યુશન લખેલું છે। અહીંયા તમે જોઈ શકો છો। આની વિદ્યાર્થી મિત્રો હું તમને પીડીએફ પણ આપી દઈશ, બરાબર। તો ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતના વિષયનું સોલ્યુશન જોઈએ। તમે વિદ્યાર્થી મિત્રો જોડકા છે એ બધાનો તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। પહેલો પ્રશ્ન શું છે? જૂથનો નિયમ। તો સૌથી પહેલા જૂથનો નિયમ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? જે તમારો ઓપ્શન નંબર બી છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? જૂથનો નિયમ છે। ક્રમનો નિયમ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? આગળ પાછળ લખીએ એને ક્રમનો નિયમ કહેવાય, તો ઓપ્શન સી આવશે। અને જે એ છે વિદ્યાર્થી મિત્રો એમાં શું આવશે? વિભાજનનો નિયમ આવશે। અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, સ્ક્રીનશોટ સાથે લેતા રહેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો આવશે? 0 આવશે। ગુણાકાર માટેનો તટસ્થ ઘટક શું આવશે? 1 આવશે। અને સમય સંખ્યા કોને કહેવાય? જેને તમે p/q ના સ્વરૂપમાં લખી શકો। છેદમાં વિદ્યાર્થી મિત્રો 0 ના આવવો જોઈએ। તો અહીંયા પણ તમે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું જોડકું છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમારે કોઈ પણ એક તમારી પરીક્ષામાં પૂછાશે। ચલો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે। અહીંયા કયું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? જૂથનો નિયમ થશે। અહીંયા આગળ પાછળ કરેલું છે તો ક્રમનો નિયમ થશે અને 1 એ વિદ્યાર્થી મિત્રો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે। તો 3 જોડકામાંથી વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં કોઈ પણ એક પૂછાશે। એના પછી સાદુરૂપ આપો। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 3 પ્રશ્ન જોઈ શકો છો, એનામાંથી કોઈ પણ એક પૂછાશે। એના પછી અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 3 છે એનામાંથી એક પૂછાશે અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 3 છે એનામાંથી એક પૂછાશે। તો એના માટે સૌથી પહેલા હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન, બરાબર। આ પહેલા નંબરનો પ્રશ્ન છે, એક વખત હું તમને સમજાવતો પણ જઈશ જેથી તમને આઈડિયા આવી જાય। આમાં કંઈ નથી કર્યું વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં 1/3 1/3 બંનેમાં છે તો 1/3 આપણે સામાન્ય લઈ લીધા। તો અહીંયા 1/5 અને 3/5 વધશે, એ બંનેનો સરવાળો કરી દીધો અને પછી ઉપર નીચે કંઈ કટ નથી થતું તો ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે। એક વખત તમે વિદ્યાર્થી મિત્રો લખી દેજો, સ્ક્રીનશોટ આનો લઈ લેજો। ચલો એના પછી બીજા નંબરનો પ્રશ્ન તો એના કરતાં પણ એકદમ સહેલો છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદમાં 3 આપેલા છે તો એ બંનેને આપણે સાથે લખ્યા અને અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદમાં 7 આપેલા છે તો એ બંનેને સાથે લખ્યા અને પછી આપણે શું આપી દીધું? સાદુરૂપ આપી દીધું। એના પછી ત્રીજા નંબરના પ્રશ્નો તો એના કરતાં પણ સહેલો છે, કંઈ જ નથી કરવાનું, માત્ર તમારે કટ જ કરવાનું છે, બરાબર। તો આન્સર તમને -1 વિદ્યાર્થી મિત્રો મળી રહેશે। એના પછી નીચેના જે 3 દાખલા હતા એ પણ તમે જોઈ શકો છો। આમાં આપણે શું કરવાનું? જે x વાળા પદ હોય વિદ્યાર્થી મિત્રો એને એક બાજુ રાખવાના, અચળ પદને એક બાજુ રાખીશું અને વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરતા રહીશું તો આપણને આન્સર મળી જશે। આ પહેલા નંબરનો ક્વેશ્ચન છે। એના પછી આ બીજા નંબરનો ક્વેશ્ચન, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે લસા લીધું છે, બરાબર। અહીંયા 21 ના નીચે કંઈ ના હોય તો 1 લખી દેવાનું, 6 4 2 અને 1 એનો લસા 12 આવશે। તો નીચે 12 કરવા માટે જેટલા વડે ગુણવા પડે એટલા જ વડે ઉપર ગુણવાનું અને આપણે પછી સાદુરૂપ આપી દઈશું, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી આ 3 દાખલા છે એ પણ એકદમ સહેલા છે। x વાળા પદ એક બાજુ, y વાળા પદ એક બાજુ, અચળ પદ એક બાજુ અને આપણને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો? આન્સર મળી રહેશે, બરાબર। તો આ હતું તમારું ગણિતના વિષયનું સોલ્યુશન, બરાબર। જોડકાના તમે સ્ક્રીનશોટ લઈ લીધા। એના પછી સાદુરૂપ આપો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધું। અહીંયા વિદ્યાર્થી મિત્રો 9 ખરા ખોટા છે તો એના આન્સર પણ તમને સ્ક્રીન ઉપર એક ફોટો હું બતાવી દઈશ, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। તેમાં દરેક ખરા ખોટા પણ મેં વિદ્યાર્થી મિત્રો તમારી સામે સોલ્યુશન આપ્યું છે, કોઈ પણ 3 પૂછાશે। એના પછી અહીંયા કીધું છે બહિષ્કોણનું માપ 60 આપેલું છે, બાજુની સંખ્યા શોધવાની છે। તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખૂણાનું માપ આપેલું હોય, બાજુની સંખ્યા શોધવાની કે અથવા ત્રીજો દાખલો જો બાજુ આપેલી છે, બહિષ્કોણનું માપ શોધવાનું કે તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી 360 ભાગ્યા કરી દેવાના, બરાબર। 360 ભાગ્યા 60 કરીશું તો જવાબ કેટલો આવશે? 6 આવશે। તો બાજુની સંખ્યા કેટલી આવશે? 6 આવશે, બરાબર। અને અહીંયા 360 ભાગ્યા આપણે 9 કરીશું તો જવાબ કેટલો આવશે? 9 ચોક 36 40, એટલે કે બહિષ્કોણનું માપ કેટલું થશે? 40 અંશ થશે। એના પછી જે બીજા નંબરનો દાખલો છે એ તમે બહુ બધી રીતના પણ કરી શકો છો કે જે બહિષ્કોણનું માપનો જે બહિષ્કોણ હોય એનો સરવાળો 360 થાય તો આ 120 છે, આ 120 છે તો આપણને વિદ્યાર્થી મિત્રો 120 જ થશે, બરાબર। તમે અલગ રીતના પણ કરી શકો છો દાખલો। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો પાઈ ચાર્ટ વાળા તો તમને મને
ખબર જ છે, તમને આવડતું જ હશે। જેમ કે શું લખેલું છે કે બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે? તો આ 40% છે, આ 25% છે, 30% છે। તો 40%માં શું છે? બિસ્કિટ। તો શું લખી દેવાનું કે બિસ્કિટ સૌથી વધુ યુવાનોને પ્રિય છે। કેટલા ટકા યુવાનોને કેક પસંદ છે? તો અહીંયા જોઈ શકો છો 25%। બ્રેડ કેટલા ટકા યુવાનોને પસંદ છે? તો 30%। બરાબર। તો એ તમે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પાઈ ચાર્ટ ઉપરથી તો તમે જાતે આન્સર આપી શકશો એ મને ખબર છે। તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। આ બીજા નંબરનો છે, આ ત્રીજા નંબરનો છે વર્તુળવાળો, કોઈ પણ એક પાઈ ચાર્ટ તમારી પરીક્ષામાં પૂછાશે। એના પછી છેલ્લા ગુણાકારની ક્રિયા કર્યા વિના વર્ગો શોધવાના છે અને પ્રશ્ન 6A અને પ્રશ્ન 6B। બરાબર। એનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવી દઉં। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યું 20 + 6 નો વર્ગ। બરાબર। 26 ની જગ્યાએ એ પ્રમાણે લખી દેવાનું, a + b નો વર્ગ। મેં તમારા માટે સૂત્ર પણ લખેલું છે, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। 26 નો વર્ગ છે અને જે બીજો પ્રશ્ન છે એમાં બે વસ્તુ શોધવાની કીધી છે। બરાબર। તો એ પણ તમે એમ કીધું છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાની। તો જવાબ શું આવશે? 2 આવશે। કેમ જવાબ 2 આવશે? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 નું એક ગ્રુપ બની ગયું, અહીંયા 5 નું એક ગ્રુપ બની ગયું। 2 એકલા વધ્યા તો 2 નું ગ્રુપ બનાવવા માટે ફરીથી એક વખત 2 વડે ગુણવા પડે। બરાબર। તો જવાબ સવાલ 200 હતો, તો 200 ને 2 વડે ગુણીશું તો 400 થશે। તો એક તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી? તો જવાબ 2 આવશે અને 2 વડે ગુણી દઈએ અને જે સંખ્યા મળશે એનું વર્ગમૂળ શું આવશે? 20 આવશે। બરાબર। તો બે પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે। 32 નો વર્ગ, 19 નો વર્ગ, 128 અને અહીંયા 72। બરાબર। તો આખા સોલ્યુશનનું તમને પીડીએફ મળશે। 84 60 65 65 24 અમારો નંબર છે। એમાં તમે ધોરણ 8 ગણિત એકમ કસોટી સોલ્યુશન પીડીએફ એવું લખી દેજો। તો આ પીડીએફ પણ હું તમારી સાથે વિદ્યાર્થી મિત્રો શેર કરીશ। બરાબર। હવે પ્રથમ પરીક્ષા આવશે, તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ। તો ફટાફટ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। થેન્ક યુ સો મચ।